મજૂરીએ મેળો ના હોય કામ ધરાય ને રોમો હું મહેનત કરું મનથી રૂપિયો રમો રડી આલે રામો એમને રૂપિયા હાલશે ટેન્ક ધંધો કરે તો રૂપિયા હાલે ધંધા વગર કે ના હાલે કોઈ રૂપિયા ઊભું થાતું નહીં જવાનું રિક્ષા લઈને ધંધે તું રિક્ષા લઈને ધંધે જાય ચાલો કોઈ પેસેન્જર જ નહીં મળતા આ ખર્ચો કરાયો હે તે ખર્ચ તો એ પડી રિક્ષા શું કરવાની જાઓ તમે જાઓ મને શીખડાઈ હતી તે તમે આવો શીખવો કોઈ દાડો કહો માટે શીખડાય હું જઈશ નહીં શીખવાય તમને પૂછન જા હપ્તા હપ્તા ભરવાના 2 દાડાનો કીધું પડશે કોઈ બાપે હપ્તા નહીં ભરતું હપ્તા વગર ખેંચી જશે તું જાને પણ હપ્તાના નીકળવા તો પડે ને કોઈ બાપે પેસેન્જર નહીં આવે જાય તારે આવે ને ઘરે બેઠા કોઈ આવશે મને કાયો ન કહો તમે તારે જો તમે આગો જાઓ એ પડી એ ચાવી ઘરે પડી જો મને શીખડાય મને નહીં આવડતી કોકને ઠોકું તો ઠોકી દેવાની જા ઠોકી દેવાની અને શું કરવાનું વાંધો નોટું બોલે આડે બોલ શું કરવાનું આરતી ઉતારો તું બોલતો હોય તો તું જાને લપા કર્યા વગર સાનું માનું તારે મગજ નાખવાનું જા ના તારમાં બોલવા મગજ આમાં મગજ ખાવાનું હે કડિયન હાકર વયા તો આયો કડિયો એમને લા હપ્તાના પૈસા દીએ ઈ ત્યાં વાપરી નાખ્યા ક્યાં કણ વાપરી આય એ તો હજુ દુબઈ જવાનું છે દુબઈ નથી જાવું તું તમારો મનો કામ કર અને જાને ફેરા જે આવે આપણે કર ને થોડા ઘણા બચે તો આમાં વાપરવા થાય બીજું શું હા જવું હું રો ઘડીક રે હા એમ ઘડી ડંગ ચાલીને પછી ઓલા 2 દાડા પછી રિક્ષા ખેંચી જશે નહીં પડે તો 2 દાડાનું કીધું ખબર હે ને સારું જા જવું ઘડીક રે ઘડીક રહીને હાડો તરત જાજો સારું મારા હારું મેં રિક્ષા લઈને ભૂલ કરી મોટી ઘરે ફ્રી ફાયર રમવાનું મેર આવતો તો એ હવે કંટાળો આવે જાવ પડશે જવા દે તારે બેસી જ મળતા નહીં અહીંયા જઈને બેસીશ તો કરો વિક્રમજી ઓલો પછી મેલાજીની રિક્ષાનું કઈ જવાબ આવ્યો કે ના આવ્યો હા હજુ 2 દાડા થઈ ગયા ઠામુકા પૈસા જ નહીં હાલ્યા તો એ કે 3 હપ્તા ચડ્યા છે એવું એમ હોય તો હવે શું કરશું હવે ઓલા આગાજી સિંગર રહ્યા એમને કહી દઈએ અબે સાલે સિંગર એટલે શું ગાવા બોલાવાના હાથું સીજર સીજરો હા એટલે ડાયરેક્ટ હપ્તો એમને આપવો હોય તો ભલે ને કે રિક્ષા ખેંચીને આવતા રહી જાય તો આગાજીનો તો નંબર છે મારી જોડે તો ફોન કરો એમને વાત કરી લો ને તમે વાત જ કરી લઉં ને હા હેલો બોલો આગાજી સીજર બોલ્યા હા બોલ્યા આપણે એક દૂધકા ગામથી કરીને એક રિક્ષાનો 3-4 હપ્તા ચડી ગયા હપ્તા ભાઈ ભરતો નહીં બરોબર હા તો હવે એ રિક્ષા ખેંચવાની છે તમારે હા તે કશું વાંધો નહીં તો ખેંચી લઈએ બરોબર કાંટો રિસ્કા લઈને આવીએ અને કાંટો હપ્તા લઈને આવીએ બરાબર છે બરાબર છે અને અમને કેટલું મળશે એમાં એ તો તમે લઈને આવો પછી આપણે તમારું જે થતું હશે એ આપી દેશું આપણે સારું છે કશું વાંધો નહીં હેડો બરોબર ને એ હા પણ જો આજ ટાઈમ આજકાલનો જ છે બરોબર આજ નહીં તો કાલ સુધીમાં આવી જવું પડે કાં તો રિક્ષા કાં તો પૈસા એ તો આજે જ લઈને આવીએ રિસ્કા તો બરોબર અમે ઓલા શું કહેવાય જીગાજી બી જવાના છે શૈલેષજી આવે હે ઓય ભલે ભલે હા એટલે 2 જણા જઈને કાં તો પૈસા લાવો ને કાં તો રિક્ષા લઈને આવતા રહો બરાબર એ હા એ સારું ભલે એ હા દીદી આ તો કામ થઈ ગયું થઈ ગયું હવે રેડી માસીનો માદા હે એલપીજીને લેજો ભેગા અમે એમના વખતે જાય તી ના આવે અમારા વખતે હે એલપીજી હે એલપીજી હા પરકત જાઓ શું હા પ્રિયા ક્યાં બધું તે હવે ઈ પાળો મૂકો હેઠો તમ શું હે જવાનું ગામ ક્યાં ગામ અમાર માસી તો માદા હે ને હા ખબર કાઢવા જાવ હેઠો તો જઈ આવો ને તમારી માસી માદા હોય તો મારે કામ પડ્યું હોય એટલે તમે કહો તો અમે નહીં આવતા એમ કહો સીધી આવ્યા હતા કેટલી વાર થયા તમારે ભેગા અમે 2 દિન આવ્યા હોતી તમે તો અત્યારે એકદમ તો આવો એમ કહું ચાલશે નહીં હવારમાં રાખ્યો તો હેડો ને ભૂડું હેડો ને ભેગા થઈને આ તરફ બધું જઈ આવ્યા હોય તો મારે કામ પડ્યું હતું અલા એ આવીને કરજો હેડો
અને તમે જબરી કરી તો હું નાતા હું યાર નથી ના ખાલી ભેગું થઈને આપણે આવતું રહેવાનું ચા પાણી કરીને એ તારે રોકાવાનું બહુ કામ નહીં ને પાહું ના ના એ તો બોલમણો કરે ને તારે નહીં નાખી તમ તાર બસ ગુલામનો તો એ પાહો લઈ જાઓ તો બોલમણો તારે લઈ જવા જ પડશે ને તાર તમને અલે આ ગુંડુ તમે જબર કર્યો કામે નહીં કરવા દેતા એ તો આવીને થાય થોડું કામ તો અમારે કેટલું પડે પણ આ ફોન આ જાવ તો પડશે આ કામ તો તમારે પડે ને તમારા માં છે તમે તો જવાના જ છો આપણે તમારું કઈ કોઈ તાર અમે નહીં હતા હા હા જો હેડો તાર બીજું શું થાય અને સમજ આવો બસ સ્ટેન્ડ મકા જાય ખરાબ રિક્ષા પડી હોય છે સ્પેશિયલ કરી દઉં પાહા તારે પાહું નહીં આવવાનું એટલે બે વળી મોઘી નહીં પડે પછી સમજ આખું હા તે આડો સ્પેશિયલ કરીને તો બરોબર હા તમારો તો તમે કઈ નહીં કહેતા સ્પેશિયલ કરો આ તો કામ અસલ આ પણ કઈ મોડું થાય અહીંયા જઈને આપવામાં ક્યાં જાશું બસ સ્ટેન્ડ આમાં અહીંયા જ જવાનું તાર કઈ આ રિક્ષા નહીં લેવા આવે બસ સ્ટેન્ડ બધી પડી હોય તો આડો તાર બસ સ્ટેન્ડ આમાં આ ટેમ્પો વાળા થઈ ગયા એમ પણ ના લે જા ભાડું ભયા તમને ખબર લે લે મજા આવે ખાય હોય નહીં રિક્ષા પડી એક નહીં આજે નહીં શેનો આવે કાલ મેં માર્યા આપણે હે લોચા આવું મારે તો પ્રકાશજી પણ તો પૂછી જ જુઓ જો આવે તો આપણે નિરાજે પેલા મેલાજીની વાત કરો ને હળદ હાલો હે મેલાજી બોલો બોલો ક્યાં જા ભત્રીજો પત્રીજો આવે હવે મેં કીધું હે ને હરદીમાં ઘડી ગયો આવે અરે તમને આવડે રિક્ષા અમારે વર્ધીમ લઈ લઈ જાવી જાવે હાકરો જો આવે મને કઈ આ ભાવતાની મને કોઈ ખબર નહીં બોલાવો ને તમે બોલાવો હેડો ઘડીક રહીને હેડો ઘડી જાતો બોલાવતો. એ ઉતાર રાખજો અમારે મોડું થાય તો શું કરે હેડો તું બેઠો હું તને મેલ્યો ચા કર મેં ચઈ મેલ્યો નહીં રિક્ષા લઈને વર્ધી કરવા જા તું જા વર્ધી આયા વગર જાઉં તમ મારી કણ આવે ને તારી કણ નહીં આવતી હવે તમે ચા કે હેડ એ પેસેન્જર આવીને બેઠા હેડ. ચા કણ આયા રિક્ષા હેડ ને તું હજુ આ ધાપે ને ધાપે બહેડ્યું તે ચા ખબર બેહું પડતી નહીં અરે સાલકોજી ભત્રીજા હાજી આમને મને લઈ જવાનો હો? બેહી જા તમ તમને લઈ જવાનો આ ખબર આયા તારા ક્યું બોલતા હતા આપણે ઘરે એ તો બોલે આપણે ધંધાથી મતલબ એ બોલે એનું જવા દેવાનું ધંધાથી મતલબ આપણે ધંધો કરવાનો છે જા ફટાફટ ચાલુ કર પૈસા ટૂંકા ગીત સાથે ભાડું લઈ લેવાનું કાયદેસર 50 રૂપિયા વધારે લઈ લેવાના એ વાંધો નહીં તો પછી તું જા હારું હેડા. ફટાફટ. એટલે આપણને શું ભાડું લે સીધો કે તારું તો જી ચાલતું હોય લઈ લઈ તારે રૂપિયા ચાલે લઈ લીધી કેટલે જવાનું તમારે ઈ તો કહો હા જાઉં બજારમાં બજારમાં એટલે જા ગણે બજારમાં નથી જાઉં આ જાઉં અમારે છે. માસી એમ ત્યાં જવાનું કેટલા કિલોમીટર થયા કેટલું થતું હોય? તારી થાય સારી થાય હા તરી થાય ને 150 રૂપિયા આલ દેજો દોઢ છે. મેરાઈ જાય બરોબર હતી બરોબર છે હારાડ ચાલુ કર તું ફટાફટ હા કોઈ પેસેન્જર નહીં આવતા આ એકના નહીં આવે? 150 નહીં ને બીના કીધા ને ભેગા 150 એક ના 150 એ આટલા ના હોય મેલાજી કઈ કહે ને એ બરાબર હે ભાવ આને ખબર હોય બધી આગે એ તો અલા આકે વાત સાચી પણ આ હિતી હિતી બરોબર એક જણા ના હેઠે હેઠે ને ભટડી જાતો જવા દે આપણે બીજા પેસેન્જર મળી જશે લાલપીજી આટલું ભાડું હોય એમ કે એને બધી ખબર હોય ઉતાવળ થશે. ભાઈ જો ને હવે આપણે 300 રૂપિયા થાય બે જણાના થઈ તમારે બે ને 250 લઈ લીધી ને એમ નહીં જો બીજા પેસેન્જર બેહાડ છે હો હિટી લેવા હોય તો ના બીજા ના હોય ને એ તો અમારે સમય મોડું થાય તો પેસેન્જર ભાવ તો વધારો જોઈએ તમારે બે પેસેન્જરનો ભાવ ભાઈ આરામથી વધારવા જવાનું એમ મોટું હશે આપણે 250 રાખ છેલ્લા 250 રાખ 200 ને કેટલા આપજો ખબર હે? બસો જેટલા આપજી પાછું તને હિસાબ કરતા નહીં ફાવશો શું 280 આલ દે ચાલશે 20 રૂપિયા હવે ઉપર. 250 રાખ ને તારે રૂપિયા આમ છે અમે 250 રાખ ને કેટલા હા, કિલોમીટર બે થતું હશે કેટલા કિલોમીટર થાય અલા એ તો એ બધું વાત પતી થઈ ગઈ ગયું, અમારે 250 થઈ ગયા. ઓય ઓય સારું જવા તારે હારાવતી. પ્રકાશજી મેળ આવી ગયો જવા દે પણ રોકાવું પડશે રોટલા ખાવાનું ક્યાં છે ને તો પાવ ત્યારે રોકાવું પડશે આ રોકાશ પણ ઉતાવળ કરજો તમે હો પ્રકાશજી ગુડું તમે આ કામ કરતા કરતા લઈને આવ્યા ને હવે રોટલા એટલે આપણને નહીં નેહરવ દે રોટલા ખાધા વગર તો ઈ રહ્યા તો ઝડપી કરાવજો પાહા એ તો ફોન કરી દેવો હા ઓય ઓય તમે ઝડપી કરજો પણ મારે મોડું થાય હા એ તો વાંધો હવે જા કેટલી વાર જવા દે જાવ દો અને મારા ઓલી પાછું લેતા આવજે મરચું યાર હવે તમારે હું મરચું રેટમાં ખાવું છે ખવાય જ ને ચમ ના ખવાય લેતા આવજો હો મરચું એમ સારું હા એમ ચાલ ફટાફટ જોઈ હા બે
300 ની વર્ધી આવી અને 150 રૂપિયાનું નથી મગાયું. હારું હેડો જાદુ જાદુ અલે શું હે ભત્રીજા, શું થયું? આ ડાલુ આવે એટલે ઓવે આવડે છે ને માગતા તો એમને કે નહીં આપતા હોય ઓવે. ચાલની આ કે હરવે આ ચીધી પોકડ છે એમ તો. ઈચ્છા તો નવી છે મારે બીજું પણ આ ચમ આમ કરે હા શું બીજું કરી નહીં. તમે બેહીને પેલા બોલ બોલ જોજે ના કરો. ભત્રીજા ભાઈ કે ભાઈ કે જુજી ભાઈ તો ભરે જ રહ્યું તારા પર મને ભરોસો જ નહીં. તમે બેહીરો ને બોલ બોલ ના જીવ કરશો ખાઓ મારે બહુ. બીજા ભત્રીજા બાઈક આવે રો. હરવે ભત્રીજા હરવે હરવે એ શું થયું? બંધ થઈ ગઈ અલ્યા કરે ને જબરી કરી અમને હો આ સ્પેશિયલ કરાય. હું તો આ બીજાની જ રિક્ષા કરવાની હતી. હવે સીધી પોકડ છે આપણે. થઈ ગયું બંધ થઈ ગઈ શું બંધ થઈ ગયું બીજા? હલકી ઉતરા શું બેહી ગયા હે? શું કરશો ઉતરી હે જલ્દી થઈ ગયો ને? શી ખબર ઉભા રહો તો એ ડીઝલ ના આવે પ્રકાશજી તો આમાં શું આવે? ગેસ આવે ગાડી છે. ગેસ ને પેટ્રોલ તો કર ગેસ તું ચાલુ કર અમાર મોડું થાય પ્રકાશજી બેહો, હા, બેહો, કર્યા બેહો, તમે ચાલુ હો કરો. અમને લાઈન ઉભા રહો ના પણ ચાલ કર તો બે હે એમ કહું. બેહો તો ખરી વળી આ બે હશે ને ઉતારશે. કર ચાલુ કર ઉતાવળ રાખ થઈ થઈ મેળ આવી ગયો હા ભાડું લઈ લે. ગેસ તો હે ને પૂરો ગેસ તો ફૂલ નહીં 2 પોઈન્ટ ઓછો હે એટલે આમ પોકી તો જાહે નહીં હે. હવે એને પોકીને વર્તી આવતું રે અડધા સુધી તો વાંધો નહીં. નકા આપા વાંધો એટલે આ પાણી આને નહીં આવડતી વાત આટકા કર. મરાવે નકરો એ આને ઉતારી ચોકડી અલા એ અલા તમે બેહીરો ને તો પણ આમ ધોઈને હાથને નાખ જમ મિલી એક અલા ઉકળો તો વચ્ચે કર્યો હે એ ઉકળ્યા એ ભત્રીજા ઉકળ્યો હે સાઈડ માં ને આ વચ્ચે આ કાચું હે વરાક માં દેખાતું નહીં ચાંદના ક્યાં આવડતું નહીં ને તને પણ આવડે છે ઘરે શું આવડે? આપણે રોડ સાઈડ ઉતાર દે. આ બધા આવડે આ ઠીકા ખાલી દીધું હે આ ઉકળ્યા મોય હે આ તો આવડે મોરા નાખે ને એમ તો હે. તમારે તો પેલા એટલે હું હરખું આખી અલા પણ તું એ આમ પોકાડે જ તને પૈસા આલા ને તારા એમ પૈસા ખાઈ નહીં જાય અમે કઈ પેલા અડધા પૈસા આપજો મને અડધા હોય આમ હજુ વર્તા વચ્ચે અમને મૂકવાના હે કણ. તમે બેહો ને હેડો ને બેહો હેડો તો હરકીને રાખજી જો લગજુ કઈ થયું ને તો વારો લઈ લી પણ આખું એવી રીતે આખું આવડે એવી રીતે આખું આથી જ આ ચા ઉતારી છે દૂધી આ ઉકળામ ખાલ દો ઈ તો હરખું દેખાતું નહીં હાલ પછી હરખી હાકત બરોબર ને પૈસા નહીં આલા તારા તો એમ જ હરખી હાકવું કરું હોય તો જ. ના હો ભાઈ પૈસા આપવા પડશે હા તો હરખી હાકીશ ને ઓય હરખી આખી જઈ જડે તો બરોબર અમને લાગે બીસ સારું હા હાકવાનું કેવું હોય. તમે બેહજો ને હેડો હવે કોઈ લોકેશન આવી ગયું છે સાહેબનો ફોન આવ્યો તો હા અને 2445 રિસ્કા નંબર છે હા અને રિસ્કા ખેંચવાની છે હા તો કઈ વાંધો નહીં આપણે આગળ જઈને આ તે એમ આ બેહું નહીં મોજીને આપણે ઉભા રહીએ અને ગામ તો આવી ગયું છે હા. આ તો ન્યા કરવાના તો ખરી યાર હા તો વાંધો નહીં અડો હો હા સારું જાઓ હવે. કાજી હા ચા પીવી હે અલા ચા ને પણ ચા શેઠું એમ કહું. તમે રખાયું હોત તો ચા ને તડપ લાગી છે બહુ આ ઊભું રાખો ઊભું રાખો એ નાસ્તો આ વાસ્તો કરી લો દુકાન આવી હે ચા અલા પાણી પણ હજી એમ કહું નહીં શેઠું હેડો ને હવે ચા 5 કિલોમીટર થયું હે. પણ આ રાખ્યું હોત તો હવે ઘરે જઈને હેડો નહીં હા તો એમ કરો હાલો બધા દે એ નથી રાખવી એલા આ ભત્રીજી જબર હું જા દે અલા પીવો ચા પીલા એલા નથી ચા મળતી એમ કહું હું. હવે ક્યાં સીટો તો 5 કિલોમીટર હતો એમ. પી લો ને હેડો ને અલા પ્રકાશજી મેં કીધું સારું કર્યું નાસ્તો બાસ્તો લેતા જો આ બેઠું હું તો લઈ લે ને 300 ચાલો ને હા 250 હાથું ને ઈ તો બધું તમારા ખર્ચે આવે ને ના આવે કશું લેતા આવજો પ્રકાશજી લઈ લો પડી તો ખવડાવો એલા શું ખાસા આવી સુધી ભરી ગમે જલ્દી રાખો 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 કેમ પણ 2445 આરે નંબર છે
રો વરસાદ આપો આ 45 આવ્યો ને એકદમ જોઈ લેવા દે તો હજી એકદમ રિસ્કા તો આજ છે બરાબર હેડો લઈ લો હેડો હે માન્ય કરે હું હે માન્ય કન્યા ઓય માફમાં રહેજો અલ્લા પણ એ શું હે પોલીસ વાળા હો તમે હે પોલીસ વાળા હે સીધો રાખ શાંતિ રાખો અમે સીજો વાળા તારા ઘરનો ઓઠા વાજે વાત પૂરા કરે હે બંધ થાતો અલ્લા રે એ બે ગાળા મસ્ત ભરમ કીધું તું હપ્તો કેમ નહીં ભરતો હે નહીં ભરવા જા તારે સાઈડ કરે જા બંધ કર ને ઝાપડ છોડ દે ખેંચવાની વાત કરે જી આવી ગયા લાગે જાયલા નાના બરોબર હે પતી જાને તો મારું વધારે કીધું હે ને આપણે. તું લેતાય કાગળિયો લેતાય ને કાગળિયો લઈને લખેલું છે હપ્તા નહીં ભર્યા 4 હપ્તા છે કેટલા રિસ્કા ચાર્જ છે ને કા મારી જ છે રેકોર્ડમાં નામ નહીં ચાલુ ભલે ના રહી જાવ નહીં આપણ રિક્ષા તો આજે નહીં આપણ કાલે નહીં આપવાની ભલે હું આય આપણે હા હા કોણ રે એટલે આ ભત્રીજા આમની રિક્ષા કરે એટલે આવું જ થાય. હપ્તા ભરવા આવતું ને ચાલવાનું હપ્તા ભરી જાય ના સીઝર આયા હે હવે રિક્ષા તો હની મેં કે મારા કાકાને ફોન કરીને કહેવું જ પડશે હે રિક્ષા લઈ જા રિક્ષા ચાલે તમે લો. એ અમારા વાડામાં જ પડી હશે બરોબર બરોબર જલ્દીથી ચાવી લઈ લો એ હા બરોબર એ હા એટલે આ ભત્રીજાને આપણે ને રખડાયા. હેડો હે ઘરે શું ઘરે હેડીને જવાનું હવે? ઓવે હેડો